વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી। વાગરા તાલુકાના પહાજ ગામ નજીક પસાર થતી કેનાલમાંથી અજાણ્યો ઈસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલી વારસાને શોધવાની કવાયત શરૂ કરી છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાગરાથી મુલેરને જોડતો માર્ગ ઉપર આવેલ પહાજ ગામ નજીક કેનાલમાં અજાણ્યો ઈસમની લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી નજરે પડી હતી। પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું। મરણ જનાર ઈસમના ખિસ્સા તપાસી જોતા તેમાં ઓળખ થાય તેવા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા, જેને લઈને મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી। મરણ જનાર ઈસમે ટ્રેક પહેરેલ હતું તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું, જેને લઈને પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી, પરંતુ આસપાસમાંથી કંઈ મળ્યું ન હતું। હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડવા સાથે તેના વાલી વારસાને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, વાગરા।